આ રીલ દો. બોલો જો ઢગો આવ્યો. હા ભાઈ ઢગા બે બોલ ને ભાઈ. હા હું આખો દી બેગ લઈને બેઠો. કાઈ નહીં ભાઈ, જવાબદારી છે. એમ ઓલા રાહુલે પાછું કઈક નો કીધો તો. એલા એ કેમ મુંજાઈને બેઠો? કાઈ નહીં ભાઈ, બસ એમ જ બેઠો છું. ના ભાઈ કાંઈક તો છું છે, બોલ શું છું છે? અમે સમીન તારી હારે. ભાઈ તમે લોકો મને ઢગો કરો છો ને, પણ આ ઢગા બનવા પાછળ ઘણા કારણ છે. હું રાતે ખાલી હુવા માટે નથી સૂતો, મારા મગજને શાંત કરવા માટે સૂવું છું. કારણ કે રાતે ઘણા એવા વિચાર આવે મને. રાત્રે સૂતો હોય ને તો એમ થાય કે હું સક્સેસ થઈશ કે નહીં થાવ, મારા પરિવારને આગળ લઈ જઈ શકીશ કે નહીં લઈ જઈ શકું, અને જે મને મૂકીને ગયા છે એ મારી ભૂલના લીધે ગયા કે પછી મારા ખરાબ નસીબના કારણે ગયા. અને ક્યારેક તો એટલી હદે છાતીમાં દુખાવો થવા માટે ને અડધી રાતે કોઈને કહી પણ નથી શકાતું. કેવી વાત કરો છો? ઓવર થિંકિંગ એવા માણસોને થાય જેનું દિલ સાફ હોય, બાકી જે સ્વાર્થી હોય ને બીજાનું બગાડે શાંતિથી ઘરે ઉતા હોય. અને ઓવર થિંકિંગ એ ભૂતકાળનું તાળું છે જેની ચાવી કઈક ભવિષ્યમાં ખોવાઈ ગઈ. અને ઢગા આ ઓવર થિંકિંગ તો છે ને એવા વગર ગુનાની જેલ છે જ્યાં છે ને માણસ પોતાના વિચારોની દરરોજ ફાંસી ખાય છે. ઓય અને આંબળ, હવે આવા વાહિયાત વિચાર અડધી રાતે આવે ને તો મૂંઝાતો નહીં, ગમે તે ફોન કરી દેજે. અમે મરી નથી ગયા, અમે જીવિત છે. અમે તારા સુખમાં નહીં, અમે તારા દુઃખમાં ભાગીદાર છે, એટલે ભૂલતો નહીં. અને હવે ઊભો થા, હાલ ચા પીવા જાવું. અને ભાઈ હા હવે મને ઢગો ન કહેતા હો. ભાઈ લાગ્યું ભગો છો. हो रहा है जो हो रहा है क्यों तुम न जानो ना हम पम